અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધન મહાપર્વ શાનદાર અનોખી રીતે ઉજવવામાં આવી। વરેણ્યમ યુથ ગ્રુપ સમસ્ત વડોદરા શહેર ગાયત્રી પરિવાર સાથે મળી રક્ષાબંધન પર્વની પૂર્વ વેળાએ 26/8/2026 વડોદરા મધ્યસ્થ જેલમાં 250 બંદીવાન ભાઈઓને બહેનોએ ચંદનનું તિલક કરી રક્ષાસૂત્ર રાખડી બાંધી તેઓની ઉપર પુષ્પવૃષ્ટિ કરી 5 ગાયત્રી મહામંત્ર મહામૃત્યુંજય મંત્ર સાથે ગુરુદેવ વંદનીય માતાજીને પ્રાર્થના કરી કે અમારા બંદીવાન ભાઈઓ બંધનમાંથી મુક્ત થાય તેઓની આરતી ઉતારી પેંડા ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું। ભૈયા મેરી રાખી કે બંધન કો નિભાના પત્ર બહેનોએ બંદીવાન ભાઈની સમક્ષ વાંચી સંભળાવેલ પછી રાખડી બાંધીને બહેનોએ પત્ર આપ્યો હતો। બંદીવાન ભાઈઓ પત્ર અને રાખડી હાથમાં બાંધતા જ બંદીવાન ભાઈઓ ભાવનાશીલ લાગણીશીલ ઇમોશનલ બન્યા હતા। આંખમાં આંસુ છલકાતા હતા। બંદીવાન ભાઈઓ પાસે બહેનોએ જણાવ્યું, મારા વહાલા ભૈયા, એક વચન ઈચ્છું છું કે જેમ સમાજમાં શુદ્ધિકરણ માટે અશ્લીલતાનો વિરોધ અને અપરાધોના મૂળ કારણ એવા બધા પ્રકારના નશાથી દૂર રહેશો અને બીજાઓને પણ રોકશો। તમારો આ જ સંકલ્પ મારા માટે રક્ષાબંધનનો સૌથી મોટો ઉપહાર હશે। બંદીવાન ભાઈઓએ પણ એક સંકલ્પ પત્ર નામ લખીને આપતા જણાવેલ, રક્ષાબંધનના પાવન પર્વ પર આ રક્ષાસૂત્ર ફક્ત મારી કલાઈ પર જ નહીં, મારા વિચારો પર પણ બંધાઈ ગયું છે। હું એ સંકલ્પ લઉં છું કે બધી બહેનોમાં હું તારી જ છબી જોઈશ। તેમના પ્રત્યે થતા અન્યાય, અત્યાચાર કે અશિષ્ટ વ્યવહારનો હું મારી પૂરી શક્તિથી વિરોધ કરીશ અને તેમની સુરક્ષા માટે હંમેશા તત્પર રહીશ। શ્રેષ્ઠ ભાઈ બનવા માટે હું અશ્લીલ સામગ્રી, કોઈ પણ પ્રકારના નશાનું સેવન નહીં કરું અને બીજાઓને પણ તેનાથી દૂર રહેવા માટે પ્રેરિત કરીશ। બહેન, હું પોતે સારો બનીશ અને બીજાઓને પણ આ માટે પ્રેરિત કરીશ। આ સમયે વાતાવરણ ભાવનાશીલ, લાગણીશીલ, શાંત બન્યું હતું। ઉપસ્થિત 100 બંદીવાન ભાઈઓ, સિનિયર જેલર M.N. રાઠવા સાહેબ, સિનિયર જેલર D.M. ગોહિલ સાહેબ, પીઆઈ વીડી બારિયાર સાહેબ, પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ રાઠોડ સૌ ભાવ વિભોર બન્યા હતા। રિપોર્ટર નીતિન ભાભોર, મહીસાગર। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા વંદનીય માતાજીની જન્મ શતાબ્દી 2026 અંતર્ગત વડોદરા શહેરની અનુયાત સમિતિ એક વિશેષ અભિયાન સાથે આગળ વધી રહી છે। આજે વડોદરા મધ્યસ્થ જેલની અંદર અનુયાત સમિતિ વડોદરા શહેર દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને વર્ણિય ગ્રુપના વિશેષ સહયોગ સાથે જેલની અંદર રક્ષાબંધન મહાપર્વનું આયોજન સંપન્ન થયું। વડોદરા શહેરના એક શાખાઓમાંથી એક બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા। બહુ સુંદર બધા વડોદરા શહેરનો એક શાખાનો સંચાલકોનો ખૂબ સહયોગ પ્રાપ્ત થયો અને આજે મધ્યસ્થ જેલની અંદર સિનિયર જેલર શ્રી M.N. રાઠવા સાહેબ દ્વારા આ આયોજનને સુંદર ઓપ આપવામાં આવ્યો। એમનો ખૂબ સુંદર સહયોગ પ્રાપ્ત થયો। અમારા બહેનોએ બંદીવાન ભાઈઓને વિશેષ રૂપથી ચંદનનું તિલક કરી તેઓની આરતી ઉતારી અને રક્ષાસૂત્ર હાથમાં બાંધ્યા હતા। એની સાથે બહેનોએ પણ એક ભાઈની પાસે એક ઉપહારની આશા રાખી હતી અને એ હતી કે વ્યસનમાંથી મુક્ત થવું, બંધનમાંથી મુક્ત થાઓ અને ઘરે જાઓ તો તમારા જીવનને ઉજ્જવળ ભવિષ્ય તરફ વાળવા માટે વિશેષ ગાયત્રી મહામંત્રની સાધના કરજો। એની સાથે સાથે બંદીવાન ભાઈઓએ પણ એમનો સંકલ્પ રજૂ કર્યો। એક પત્ર બનાવવામાં આવ્યા છે બંનેના અને ભાઈઓએ પણ એક એમાં સહમતિ બતાવી કે ચોક્કસ અમે પણ આજે સંકલ્પ લઈએ છીએ કે અમે અમારા જીવનની અંદર ક્યારેય કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરીશું અને દરેક નારીની અંદર અમે અમારી બહેનની છબી જોઈશું। આવો દિવ્ય સંકલ્પ જેલની અંદર મધ્યસ્થ જેલની અંદર લેવામાં આવ્યો અને લગભગ 250થી વધારે બંદીવાન ભાઈઓ હતા અને એક સુંદર આયોજન સંપન્ન થયું। ચંદનનું તિલક કર્યું, એમને રક્ષાસૂત્ર બાંધ્યું, એમની આરતી ઉતારી અને જ્યારે આ સંકલ્પની વાત દોહરાવતા એમને પત્ર આપવામાં આવ્યા, જ્યારે એ પત્ર એમણે હાથમાં પકડ્યો અને બહેનોએ જ્યારે એમને રક્ષાસૂત્ર બાંધ્યું ત્યારે ખૂબ ભાવનાશીલ, લાગણીશીલ થઈ ગયા હતા બંદીવાન ભાઈઓ।
એમની આંખોમાંથી આંસુ છલકતા હતા. ખૂબ ભાવ સંવેદનાવાળું વાતાવરણ ઉપસ્થિત થયું હતું અને બસ ગાયત્રી પરિવારે પણ બધાએ સાથે મળી અને ગાયત્રી મહામંત્ર અને મહામૃત્યુંજય મંત્ર દ્વારા પ્રાર્થના કરી કે આ બંદીવાન ભાઈઓ ઝડપથી બંધનમાંથી મુક્ત થાય અને મુક્ત થયા પછી એમનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બને એવો એક વિશેષ પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વ બનાવે બહાર નીકળ્યા પછી. એ વાત સાથે બંદીવાન ભાઈઓને અમારી બહેનોએ ખૂબ લાગણીશીલ ભાવનાશીલ થઈ અને આંખોમાં આંસુ છલકાવતા બહેનોએ ભાઈઓ સમક્ષ આ રજૂઆત કરી હતી અને ભાઈઓ પણ બંદીવાન ભાઈઓ પણ એટલા જ ભાવનાશીલ અને લાગણીશીલ થઈ અને આંખોમાં આંસુ છલકાવી બહેનોને પણ આ એમનો સંકલ્પ આપ્યો હતો. અમને પણ એક વિશ્વાસ બેઠો કે આ જે મધ્યસ્થ જેલની અંદર બંદીવાન ભાઈઓ છે તેઓ પણ આગળ જતાં એમનું ભવિષ્ય ઉજ્જવળ બનશે અને જ્યારે બંધનમાંથી મુક્ત થશે તો ચોક્કસ એ વિશેષ પ્રતિભા સાથે બહાર નીકળશે એવું અમારું એક લક્ષ્ય હતું.